સાદલી કોલેજના એનએસએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર વિનયભાઈ પટેલના સંચાલન હેઠળ એનએસએસની વાર્ષિક શિબિર સિનોર તાલુકાના છાણભોઈ ગામે આયોજિત કરાઈ હતી. આ શિબિરના ત્રીજા દિવસે મફત નેત્ર નિદાન કેમ્પ અને ચશ્મા શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બોડેલીથી આવેલા ડોક્ટર રમેશ કે પટેલ દ્વારા મોતિયા, ઝામર, વેલ, ફૂલ જેવા દર્દીઓની મફત તપાસ કરી આપવામાં આવી હતી. આ શિબિરનો છાણભોઈ ગામના અંદાજિત 100થી વધુ લોકોએ લાભ લીધો હતો, જ્યારે આ કેમ્પમાં એનએસએસના 40થી વધુ શિબિરાર્થીઓએ સેવા આપી હતી. વિડીયો જર્નાલિસ્ટ જેસલ વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ સિનોર. નમસ્કાર. સાદલી કોલેજના એનએસએસ વિભાગના હું પોતે પ્રોફેસર ડૉક્ટર વિનય પટેલ, પ્રોગ્રામ ઓફિસર. આ વર્ષની અમારી એનએસએસની વાર્ષિક શિબિર છાણભોઈ મુકામે કરવાનું આયોજન કર્યું છે અને આ શિબિરના આજના એટલે કે ત્રીજા દિવસે અમે છાણભોઈ મુકામે એક નેત્ર નિદાન કેમ્પ અને ચશ્માનો કેમ્પ અમે રાખ્યો છે. બોડેલીથી ડૉક્ટર કે.આર. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ગામની અંદર આજે ચશ્માના શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.